ભાજપના રાજ્યસભા ઉમેદવારોએ નામાંકન કર્યું છે। વિજય મુહૂર્તમાં ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા। રાજુ શુક્લ, મુકેશ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। જીતેન્દ્ર કણજરિયા, માનસી પરમારે ફોર્મ ભર્યું છે। તો સંખ્યા બળના આધારે ચારેય ઉમેદવારો બિનહરીફ થશે। તો ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકો કોંગ્રેસ મુક્ત બની છે, પરંતુ રાજ્યસભાના નામોએ ભાજપના સિનિયર નેતાઓની ઊંઘ હરામ કરી છે, કેમ કે આ નેતાઓને રાજ્યસભાના ઉમેદવારોના નામ છે તે હવે જાહેર કરી દેવામાં આવ્યા। આ તમામ નામ છે તે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યસભામાં યુવાનોને મોકલી અને ભાજપે મોટો સંકેત આપ્યો। ભાજપની નો રિપીટ થિયરીથી આગામી પણ જે ચૂંટણી આવશે તેમાં ફાયદો થશે। તો રાજ્યસભાના આ તમામ ઉમેદવાર કે જેમને નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજેશ શુક્લ પણ છે। કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગરના પ્રભારી છે રાજેશ શુક્લા। અમદાવાદ અને ગુજરાત ભાજપમાં વોર્ડ મહામંત્રી તરીકેની ભૂમિકા પણ તેઓ ભજવે છે। તો આ સાથે રાજેશ શુક્લા ભાજપના રાજ્યસભાના ઉમેદવાર સવર્ણ બ્રાહ્મણ સમાજનો એક શિક્ષિત ચહેરો પણ છે। સ્વાભાવિક છે કે રાજ્યસભાના સભ્ય બન્યા પછી તમારી ઉમેદવારી ફોર્મ બનાવ્યું છે, વિજય પણ નિશ્ચિત છે। તમારી પ્રાથમિકતા આદિવાસી વિસ્તાર સહિત ગુજરાત માટે કેવી રહેશે? ગુજરાતના જનજાતિ વિસ્તારની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે પ્રકારે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર શિક્ષણમાં, આરોગ્યમાં અને આંતરમાળખાકીય સુવિધાઓમાં જે ગતિ પ્રદાન કરી છે, એમાં આવનારા સમયની અંદર જે પણ બાકી રહી ગયા હોય એ ફરીથી જે રીતે વિકસિત ગુજરાત અને 2047ના વિકસિત ભારત બનવાનું છે, એ વિકસિત ભારતની અંદર મારા ગુજરાત અને દેશનો આદિવાસી સમાજ કઈ રીતે ઉન્નત બને એ પ્રકારના દેશના બંધારણમાં જે અનામતના અધિકારો આપ્યા છે એનું સાચા અર્થમાં અમલીકરણ થાય એ રીતના અમારા પ્રયાસો રહેશે। ખાસ કરીને જોવા જઈએ તો ભાજપ સામે આ વખતે પ્રથમ વખત ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જિલ્લા પંચાયત ગઈ છે ને એક મોટો પડકાર છે, રાજકીય પડકાર છે। તો એ પડકારને પહોંચી વળવા માટે પાર્ટીને કેવી રીતે મદદરૂપ થશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પડકારને ઝીલનારા કાર્યકર્તા હોય છે અને વિશેષતઃ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એ માત્ર નર્મદા જિલ્લો, એમાં પણ જિલ્લા પંચાયતમાં થોડું અમને નુકસાન ગયું છે, પરંતુ બાકીના તમામ જિલ્લાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતો બની છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જિલ્લા પંચાયત ભાજપની બની છે। તાલુકા પંચાયતમાં એકમાત્ર તાલુકા પંચાયતમાં અમને હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી પર લોકોનો વિશ્વાસ છે। ક્યાંક આદિવાસી સમાજની અંદર બની બેઠેલા સમાજને ગુમરાહ કરનારા જાતિના નામ પર અને આદિવાસી સમાજની કોઈક કમી રહી ગયેલી હોય એ લાગણીના આધાર પર સમાજને છેતરીને જ્યારે આવી કંઈક ઘટના બનતી હોય છે, પરંતુ આવનારા સમયમાં અમારી કોઈ કમી રહી ગઈ હોય એને સુધારો કરીને આ આદિવાસી સમાજને ફરીથી ઉન્નત માર્ગ કરીશું આગળ। જી, ચોક્કસ એવું કહી શકાય કે આદિવાસી સમાજમાં સુધારો કરીને જે પ્રકારે આદિવાસી સમાજમાં રાજકીય નુકસાન ભાજપને થયું છે એની ભરપાઈ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।